ગુજરાતનો દેશી સ્પાઈડરમેન પકડાઈ ગયો છે. આજે તો રવિવાર એટલે ઘરે છીએ, મજા. બધાને ગુડ મોર્નિંગ. વહેલા ઉઠી ગયા છે આજે તો, વહેલા એટલે 9 વાગે રવિવાર વહેલા કહેવાય. અને આજે એક પકડાયો છે સ્પાઈડરમેન, જે પિક્ચર તમે જોયું સ્પાઈડરમેનનું, એવો સ્પાઈડરમેન ગુજરાતનો સ્પાઈડરમેન પકડાયો છે, જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. ગુજરાતનો સ્પાઈડરમેન, આ ગુજરાતનો સ્પાઈડરમેન છે. જો પેન્ટ ફાટી ના જાય એટલી તકેદારી રાખે છે સ્પાઈડરમેન. જો હા હા, હોલીવુડમાં જવાનું છે ભાઈ. હે સ્પાઈડરમેન ઊભા થઈને કરે કેવું કરે સ્પાઈડરમેન? અરે આ જબરજસ્ત કરે. એમ કૂદવામાં ગોટ તૂટી છે, પાછળના ભાગના કટકા થઈ જવાના લાગે, એમ તૂટી જાય. ચાલો હે તે કે જોયું સ્પાઈડરમેન? સ્પાઈડર એટલે શું આવે ગુજરાતીમાં શું કહેવાય? સ્પાઈડર નહીં, ઈ તો લાગે, ઈ તો જ લાગે. તું જોડે ઈ રિક્ષા ઈ લગાવે છે, સ્પાઈડરમેન કહેવાય. સ્પાઈડરમેન એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? ક્યાં છે બધા આમ બધા? હવે અને આ ટી શર્ટ પર એ જ છે ને, એને શું કહેવાય? કરોડિયો. શું કહેવાય? કરોડિયો. આપણે ગુજરાતીમાં કેવું હોય ને તો શું કહેવાય? કરોડિયાવાળો માણસ, કરોડિયો માણસ. એમ એવું કરે છે ને, એવું ચો કરે ચોઈ છે. હે ઉડા? ક્યાં ઉડે? હા એમ. અને ક્યાંથી નીકળ્યા બધા સમજાય તો ખરો કેવી રીતે નીકળે? એમ કેવી રીતે નીકળે? હા એવું ક્યાંથી? અહીંથી નીકળે. હા એ જોજે સ્પાઈડરમેનને કહો તો હાવણી હા નીકળી જાય, એવું લાગે સાચું. દિવાલ ચડતું ના બસ હવે વાગે ધાર વાત. એ ભાઈ કરોડિયા, ધાર વાગે તમારો અમારી જાઓ, બહુ થઈ ગયા તમે કરોડિયા. બહાર નાખ્યા સ્પાઈડરમેન, બહાર નાખ્યા. ચાલ હા લાવું છું, કરોડિયાને ફેંકી દો. અમે જે ગુજરાતીમાં શું કરીએ, જે કરોડિયો હોય ને એને વારી નાખીએ. ક્યાં થઈ ગયું છે કરોડિયો? ક્યાં થઈ ગયું? ચલો બાય બાય. આવો હતો અમારો ગુજરાતનો કરોડિયો. બાય બાય, ટાટા કે દે. એ કરોડિયા ભાઈ ટાટા કે દે, ટાટા કહો. હા ગુજરાતી કરોડિયો. ચલો હવે મળીએ નવા બ્લોગની અંદર. બાય બાય, થેન્ક યુ.